નમસ્તે મિત્રો. સારી એવી તેજી નિફ્ટી ફિફ્ટીના અંદર શેરોમાં જોવા મળી રહી છે. નિફ્ટી ફિફ્ટીની અંદર વાત કરીએ કે 250 પોઈન્ટની તેજી અત્યારે હાલની દ્રષ્ટિએ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જોવા મળી રહી છે. એની સાથે યુએસ જોબ્સ ડેટાની વાત કરીએ પણ સારા એવા ડેટા જોવા મળ્યા ગઈકાલના. એના દમ ઉપર ગ્લોબલી લેવલે પણ સારી એવી તેજી જોવા મળી. આવનારા સમયની અંદર શું આ તેજી કાયમ રહે છે કે નહીં એ એક જોવાનો એક ક્વેશ્ચન માર્ક જોવા મળે છે. હવે એની સાથે એક મ્યુચ્યુઅલ ફંડના એક સારા એવા પોઝિટિવ ડેટા આપણને જોવા મળી રહ્યા છે કે જે આ વિડીયોની અંદર આપણે વાત કરશું. એની સાથે 4 સ્ટોક્સ એ જે એવા છે કે જેની અંદર ડીઆઈનું હોલ્ડિંગની અંદર સારો એવો વધારો જોવા મળી રહ્યો છે કે એક સારો એવો પ્લસ પોઈન્ટ આપણને જોવા મળી રહ્યો છે. એની સાથે આ કંપનીઓના રિઝલ્ટની અંદર વાત કરીએ તો Q1ના રિઝલ્ટ પણ એક સારા એવા પોઝિટિવ છે, એક પણ એક બીજો પ્લસ પોઈન્ટ. એની સાથે બીજું ફંડામેન્ટલી છે દ્રષ્ટિએ જોશો તો આ કંપની પાસે સારું એવું આ કંપનીની પાસે રિઝર્વ પણ જોવા મળી રહ્યું છે. સારું એવું મિડકેપ ક્ષેત્રની 4 કંપની વિશે મારે ચર્ચા કરવી છે આ વિડીયોની અંદર. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એન્ડ સુધી વિડીયો જોવો, સમજો અને કયા શેર વિશે શું ચર્ચા થઈ રહી છે એ સમજશો. ખાલી સ્ટોકના ભાવ જોવાનો મિનિંગ નથી. એન્ડ સુધી વિડીયો જોવો, સમજો અને સારો તમને લાગે તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકન હિટ કરીને આગળ વધજો. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં મ્યુચ્યુઅલ ફંડના ડેટાની અંદર એક નજર મારીએ કે આ વખતેના મંથની અંદર 21,262 કરોડની એસઆઈપીનો નવો એક ટાર્ગેટ, નવો અચીવમેન્ટ જોવા મળ્યો છે. કે જૂન 2024ના ડેટા મુજબ 21,462ની અંદર જે રીતે વધારો થયેલો છે મ્યુચ્યુઅલ ફંડની અંદર, એ રીતે ડીઆઈના હોલ્ડિંગના ડીઆઈએસ મજબૂત બની રહ્યા છે. આ ખાસ કરીને આપણા જે રિટેલરોની દ્વારા જે એસઆઈપીનો દોર છે એ સારો એવો ગ્રોથમાં જોવા મળી રહ્યો છે. કે હજુ આ ડેટા ફક્ત ને ફક્ત 9 કરોડ એવરેજ જોઈએ કે 9 કરોડ એકાઉન્ટ જ એસઆઈપીના ઓપન થયેલા છે. કે આવનારા સમયની અંદર આ ડેટા છે જો 18 કરોડ 15 કરોડ કે 10 કરોડ ઉપર જશે તો એટલા બધા સ્ટ્રોંગ આપણું માર્કેટ બનશે. એ સાથે જોશો તો સારો એવો જમ્પ પણ જોવા મળી રહ્યો છે કે 20,371નો જે ડેટા જોવા મળતો એ અત્યારે 20,904 મે મહિનાની અંદર, જૂન મહિનાની અંદર જે એસઆઈપી થયેલી છે 21,262 જોવા મળી રહ્યો છે. સાથે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવી જેવી એ છે કે નવું ઇન્વેસ્ટમેન્ટ કે નવા હોલ્ડિંગની અંદર વધારો કરવા માટે કે ખાસ કે જે Q1ની અંદર જે રિઝલ્ટ સારા એવા જોવા મળી રહ્યા હોય એવા શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જેની અંદર સ્ટ્રોંગ રિઝલ્ટ જોવા મળતું હોય કે આવનારા સમયની અંદર એ શેર થોડોક ડિસ્કાઉન્ટમાં પણ મળતો હોય, એની સાથે એ સેક્ટરની અંદર પણ તેજી આવવાનો એક માહોલ જોવા મળતો હોય. આ બધા કારણો આપણને ધ્યાનમાં રાખતા હોય એવા શેરને ખાસ એવા ધ્યાનમાં લેવા જોઈએ કે કારણ કે આ શેર છે એની સાથે સારો એવો જમ્પ તમને એક પ્રોફિટ જોવા મળી શકે. સાથે બીજી વસ્તુ એક પણ કે જેની અંદર ડાઉનફોલ આવનારા સમયની અંદર આવે તો એક લિમિટેડ આવી શકે. એક બીજો એક પણ સારો પ્લસ પોઈન્ટ દેખાઈ રહ્યા. એ સાથે દ્રષ્ટિએ લઈએ તો એની પહેલી કંપની છે કે જે અફેલ ઇન્ડિયા આજના દિવસે સારી એવી તેજી એના શેરના ભાવમાં જોવા મળી હતી. આ શેરને એવરેજ 1100 રૂપિયા પર ધ્યાનમાં દોરેલો હતો, 1200 રૂપિયાના ભાવે પણ ધ્યાનમાં દોરેલો. દરેક વિડીયો મારા ચેનલની ઉપર છે કે ધ્યાનમાં કે આ શેરની અંદર સારા એવા જમ્પ જોવા મળી રહ્યા છે. 1563 રૂપિયા શેરનો ભાવ અફેલ ઇન્ડિયાનો જોવા મળી રહ્યો છે. એની સાથે એક વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો 39% રિટર્ન આપી રહ્યો છે. સાથે આ શેર 4 જૂનના રોજ 1087 સુધી ડાઉન ગયેલો હતો. પણ એ સાથે સમજવાનું એ વસ્તુ છે કે કારણ કે 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો મિત્રો કે જે 2022માં ટોપ હાઈ 1480નો બનેલો હતો એ હાલની દ્રષ્ટિએ અત્યારે બ્રેક થયેલો જોવા મળી રહ્યો છે. કે આ 2 વર્ષ પછી એ જે એનો ટોપ હાઈને બ્રેક કરી નવા ટોપ હાઈ બનાવી રહ્યો છે. આ સાથે 5 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર તો આ શેરે 8 ગણા કરતાં વધારે પૈસા જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે કરેલું છે જે લોકો એને કરેલા છે. સાથે બીજું વાત કરીએ કે આ કંપનીના માર્કેટ કેપની દ્રષ્ટિએ 22,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળ્યું છે. પીઈની દ્રષ્ટિએ જશો તો ઘણો શેર મોંઘો જોવા મળી રહ્યો છે. આ સાથે બીજી વાત કરીએ કે આ કંપની શું કામ કરી રહી છે કે જે કંપની છે જે નોર્મલી રીતે સામાન્ય રીતે સમજશો તો જે કાંઈ એપ્લિકેશન થ્રુ જે કાંઈ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી રહી છે તમને મોબાઈલમાં, ફેસબુકમાં કે કોઈ એપ્સની અંદર, એ જે એડ બનાવતી કંપનીની વાત કરીએ તો આ જે કંપની છે આવનારાની અંદર ન્યૂ એજ બિઝનેસ દ્રષ્ટિએ ધ્યાનમાં લેતું એક બિઝનેસ છે કે આ જે કંપની છે ગ્લોબલી ટેકનોલોજી ઉપર કામ કરતી કંપની છે કે જે કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને ટ્રાન્સપોર્ટ એડ્સ પ્રોવાઈડ કરે છે. સાથે આ કંપનીના પ્રમોટરોની હોલ્ડિંગ અને એફઆઈડીઆઈની હોલ્ડિંગની અંદર ખાસ ધ્યાનમાં દોરી કે જેની અંદર હાલની દ્રષ્ટિએ જે પણ 59% હોલ્ડિંગ જે જૂન 2023માં પ્રમોટરોનું જોવા મળતું હતું, હાલની દ્રષ્ટિએ 55.14, એની સામે ડીઆઈનું હોલ્ડિંગ 2022માં 7.51 હતું. એ જમ્પ મારીને
જૂન 2023માં 13.57, એની સાથે વાત કરીએ કે હાલની દ્રષ્ટિએ એ 16.21 સુધી ગયેલા છે, કે જે 7.51નું હોલ્ડિંગ ધરાવતા હતા એ હાલની દ્રષ્ટિએ ડબલ જેટ કરતાં પણ વધારે હોલ્ડિંગ છે. સારો એવો બીજો પ્લસ પોઈન્ટ કહીએ કે એની સાથે જેને જમ્પ જોવા મળશે કે આપણી જેવા રિટેલ ઇન્વેસ્ટર આવી કંપની પકડવી જાય એમાંથી એ માઇનસ થતા રહે છે. આ સાથે રિઝર્વની વાત કરીએ, આ કંપનીની પાસે કેટલું રિઝર્વ જોવા મળી રહ્યું છે કે 2470 કરોડનું હાલની દ્રષ્ટિએ આ કંપની પાસે રિઝર્વ જોવા મળી રહ્યું છે. સાથે આ બીજા ક્ષેત્રની વાત કરીએ કે જે ઇલેક્ટ્રોનિક હબ બનવા જોઈએ કે એક્સપોર્ટ કે સારું એવું હબ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે બની છે, તો આવી કંપનીને ધ્યાનમાં દોરવી જોઈએ કે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવી કંપનીની જગ્યાએ ખાસ કરીને એસીને સ્પેર પાર્ટની વાત કરો કે આ સિવાય ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના દરેક સ્પેર પાર્ટ્સની વાત કરો કે જે અંબર એન્ટરપ્રાઇઝ કંપની બનાવતી છે, કે જે કંપનીના શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ 4347 વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે ત્યારે જોવા મળી રહ્યો છે. આ સિવાય બીજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આ કંપની 2022ની અંદર જે ટોપ હાઈ એનો બનેલો હતો 37.25 એને બ્રેક કરી બીજા ટોપ હાઈ ઉપર જઈ રહ્યો છે. સાથે બીજી વસ્તુ એ કે મિડકેપ ક્ષેત્રની કે 14,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ કંપનીનું જોવા મળ્યું છે. વેલ્યુએશન પીઈની દ્રષ્ટિએ જોશો તો કંપનીના શેરનો ભાવ અર્નિંગ પી રેશિયો જોશો તો એક મોંઘો લાગી રહ્યો છે. સાથે પ્રમોટરોના હોલ્ડિંગની આની અંદર પણ એક ધ્યાનમાં દોરવા જેવું છે કે એફઆઈઆઈનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ પણ આ કંપનીની અંદર સારું એવું 28.42 જોવા મળી રહ્યું છે. સાથે જૂન 2022ની અંદર આ કંપનીના હોલ્ડિંગની જોશો તો 8.75નું હોલ્ડિંગ હતું, એ જૂન 2023ની અંદર 12.66 અને હાલની દ્રષ્ટિએ વાત કરીએ કે 12.66થી હાલની દ્રષ્ટિએ 15.73નું હોલ્ડિંગ થયેલું છે. સારો એવો જમ્પ આ કંપનીની અંદર જોવા મળી રહ્યો છે કે જેની અંદર જે કંઈ શેર છે એ જે પ્રમોટરો દ્વારા શેર ડિસ્ક્રીઝ કરેલા છે કે શેર વેચાયેલા છે એ તમામ છે એફઆઈઆઈ અને ડીઆઈની પાસે હોલ્ડિંગની અંદર વધારામાં જોવા મળ્યા છે. સાથે પબ્લિકની અંદર વાત કરીએ કે નેગેટિવ આવી જ કંપનીઓની અંદર બહાર નીકળતી રહેલી છે. સાથે એ એક ક્ષેત્રની બીજા એવો ક્ષેત્ર કે જે બોટમ આઉટ થયેલો જોવા મળતો હોય એવું એક ક્ષેત્ર કે જે કેમિકલ ક્ષેત્ર કહી શકીએ કે મલ્ટીબેગર સારામાં સારું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી કે સારામાં સારું રિટર્ન આપી શકતું એક સેક્ટર હોય તો એ છે કેમિકલ ક્ષેત્ર. એમાંની દિગ્ગજ મોટી કંપની કહી શકીએ એવી કંપની કે દીપક નાઇટ્રેટ, કે જે કંપનીના શેરનો ભાવ હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 3,067 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. આ સાથે બીજી વસ્તુ એ કે 5 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો 9 ગણા એટલે કે એવરેજ 10 ગણા જેટલા પૈસા કંપનીના શેર હોલ્ડરોને જે 5 વર્ષ પહેલા હોલ્ડિંગ કરેલા છે એને આપેલા છે. સાથે 2021નો જે ટોપ હાઈ બની ગયેલો હતો 2881 રૂપિયાના ટોપ હાઈને બ્રેક કરી નવો હાઈ ઉપર જોવા રહ્યું છે. ત્યારે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર તેજી પણ જોવા મળી શકે છે. એવરેજ માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો 42,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ 41.84 જોવા મળી રહ્યું છે. પીઈની દ્રષ્ટિએ જોશો તો એટલું બધી મોંઘી કંપની લાગી મારી દ્રષ્ટિએ નથી લાગતી. નોર્મલી નાનો એવું ડિવિડન્ડ પણ આ કંપની આપી રહી છે. સાથે એના એફઆઈઆઈ અને ડીઆઈની અંદર વાત કરીએ કે જે પણ એફઆઈઆઈનું હોલ્ડિંગ જૂન 2009ની અંદર 9.07 અને સાથે જૂન 2023માં ડિસ્ક્રીઝ થયું કે 8.0નો અને હાલની દ્રષ્ટિએ 6.86 જોવા મળ્યું છે. એની સાથે ડીઆઈએસના હોલ્ડિંગની અંદર વાત કરશો કે જો 10.72થી 15.61 અને હાલની દ્રષ્ટિએ 21.20 જોવા મળી રહ્યું છે. સારા એવા ડીઆઈની અંદર પણ હોલ્ડિંગમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ખાસ બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં લેજો કે આ કંપનીની અંદર બોટમ આઉટ થઈ સારો મલ્ટીબેગર સ્ટોક છે કે જે તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે એક કોન્ફિડન્ટ આપી શકે. સારું એવું રિઝર્વ કંપનીની દ્રષ્ટિએ જોશો તો આ કંપની પાસે સારું એવું રિઝર્વ પણ જોવા મળી રહ્યું છે કે જે કંપની પાસે અત્યારે હાલની દ્રષ્ટિએ 4769 કરોડનું રિઝર્વ પણ છે. આ સાથે એક ઓલ ટાઈમ એસઆઈપી કરવા જેવો શેર મારી દ્રષ્ટિએ જે લાગી રહ્યો છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સારામાં સારો સ્ટોક ગઈકાલના જે જમ્પ આ કંપનીના શેરના ભાવમાં જોવા મળ્યો હતો. એવરેજ 8થી 10% જમ્પ ગઈકાલે હતો. 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર 16 ગણા આ કંપનીએ તેના શેર હોલ્ડરોને રિટર્ન કમાઈને આપેલું છે. 2638 રૂપિયા શેરનો ભાવ અત્યારે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે ત્યારે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. જો તમે મિત્રો વિચારતા હોય કે લોંગ ટર્મ સ્ટોક માર્કેટનો અપસાઇડ એ શરૂ જ રહેવાનું છે, ટ્રેડિંગ શરૂ જ રહેવાનું છે, આ કંપનીનો પ્રોફિટ શરૂ જ રહેશે. જો એ વસ્તુ તમને ધ્યાનમાં પડતી હોય તો આ કંપનીને તમે ઇગ્નોર ન કરી શકો કે જ્યારે તમને ડીપ મળે આવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા જ રહો. હાલની દ્રષ્ટિએ આ કંપની માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 35,000 કરોડનું માર્કેટ કેપ છે. મિડ કેપ કહી શકીએ એવી કંપની છે પણ લાર્જ કેપ 100% બની શકે એમ છે.
હજુ આ ક્ષેત્રની શરૂઆત છે. જે રીતે એસઆઈપીનો ફ્લો શરૂ છે એમ આવનારા સમયની અંદર આ કંપનીનો ગ્રોથ થવાનો પૂરેપૂરો સંભવ છે. મારી દ્રષ્ટિએ આ ચારે ચાર કંપની છે એક સારું એવું રિટર્ન આપી શકે એમ છે. જ્યારે ક્વાર્ટર વનના રિઝલ્ટ આ કંપનીના સારા એવા હોય, સારો એવો ગ્રોથ દેખાઈ રહ્યો હોય, બોટમ આઉટ થયેલો હોય, મોનોપોલી સ્ટોક હોય, ત્યારે એને ઇગ્નોર ન કરી શકીએ. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.